સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સનાતન ચંદન ચર્ચિતમ નિજ જાને પુષ્પ સૃજાલમ કૃત પ્રાતઃ સૂર્યમયુખ સેવિતમુખમ શ્રીચંદ્રશાલોપરી ભૂત્વા રોટકમેકપાણિતલકે પંક્ત્વાનસ્તેન ભોજાના પ્રવિલોક સેવકગણા વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં વર્ણિવેશરમણીય દર્શનમ મંદેહાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્માનંદનમહં વિચિन्तયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ સર્વેભ્યઃ સદ્ગુરુભ્યઃ નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2082 શ્રાવણ સુદ છઠ તારીખ 18/8/2026 મંગળવાર. આચાર્ય શ્રી બિહારીલાલજી મહારાજ રચિત શ્રી હરિલીલામૃત કળશ પહેલો વિશ્રામ પહેલો. નમો મુક્તાનંદ પ્રભુપદ તણા સેવક સદા મહાશાસ્ત્રાભ્યાસે વ્યર્થ ન ગુમાવે પળકદા. કરે વાર્તા જ્યારે સુરસરિત ધારા સમવહે કુસંગે સતસંગે સકળ જન ચિતે અતિ ચાહે. કુસંગે સતસંગે સકળ જન ચિતે અતિ ચાહે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ચાલુ કથાના પ્રસંગમાં સદગુરુ મુક્તાનંદ સ્વામીના જીવન વિશે આપણે વાત કરી રહ્યા હતા. એમાં મૂળજીના જીવન વિશે વાત કરતા હતા. જૂનાગઢ સિદ્ધનાથનો જ્યાં ધૂણો હતો ત્યાં એ મૂળજી પહોંચ્યા. કોઈએ કીધું કે તમારે ભગવાન મેળવા હોય તો એક સમર્થ સંત ગોંડલમાં છે, લોલંગરી બાપુ હતા, જીવણદાસ એનું નામ હતું. ત્યાં તમે જાઓ તો કદાચ તમારો સંકલ્પ પૂર્ણ થાય. અને મૂળદાસ ત્યાં આવ્યા છે. જોયું તો બધા સાથે બેસીને ભોજન કરતા હતા.
એક પંક્તિ હતી, કાવડ લઈ અને જે કાંઈ કોઈ ભિક્ષામાં આપે એ બધાએ સાથે મળી ભેળા મળીને જમે. થોડીક ગાયો રાખેલી, ગાયોની સેવા કરે, પરોપકાર ને સદાવ્રત ચાલે. આ મૂળજીને આ બધું ગમી ગયું કે આ સરસ પરોપકારી કામ છે. અને સાધુ થોડાક ભજન ભક્તિવાળા છે. એ જીવણદાસ આમ તો લોલહંગરી હતા, પણ છતાંય ભગવાન પ્રત્યે અપાર આસ્થા. ને વચ્ચેને સીધે મહાપુરુષ આપણે જાણ્યા પ્રસંગો કે કાવડ લઈને નીકળ્યા હતા અને એક માજીની નનામી નીકળી, પૂછ્યું આ કોણ છે? તો કે તમારી શિષ્યા જીવીબાઈ. તો કે તો હમણાં સત્સંગી થઈ છે. અને આમ જાય, ઉતારો નીચે ઉતારીને એને બેઠી કરી. પછી તો લોકમાં એવી વાતો થવા લાગી કે જીવણદાસ કાવડ લઈને નીકળ્યા હોય, એની સામે કોઈ સબ મળે તો એને જીવતા કરે છે. એ કંઈ યુવાન ગુજરી ગયો, ખબર પડી કે આપણે જીવણદાસ જો સામે મળે તો એ સજીવન કરે. અને કર્યો, એ જુવાનને પણ સજીવન કર્યો. પણ જીવણદાસને એમ થયું કે આ કુદરતને જે ક્યાંય આ તંત્ર છે એમાં વિક્ષેપ કરું છું. ભગવાને જે આ રચના છે કર્મ માયાની, એને મારાથી વિક્ષેપ થાય છે. એટલે એના એક શિષ્ય હતા નથુદાસ, એને બોલાય કે નથુદાસ હવે કાલથી કાવડ લઈને તું જજે. એ પણ એના શિષ્ય હતા. એ કાવડ લઈને નીકળ્યા અને એ વખતે દીવાનની સવારી આવે. પેલા સિપાહી કીધું કે મહારાજ આ કાવડ એક બાજુ, આ તો કામધેનું કહેવાય બાપ, આ પાછી ન મળે. અને એણે ધક્કો માર્યો. તે કાવડ એક બાજુ, રોટલા એક બાજુ, એ જરા રસ્તાના કાંઠે પડી ગયા. હે રામ કરતા કરતા એ ત્યાં સૂઈ ગયા. પેલા સિપાહીએ જોયું કે આ વયો ગયો છે, શું થયું? તો એના હાથમાં બંદૂક હતી. હવે નાળસું એણે એની બાજુ રાખીને આમ મોઢું રાખીને જોતો હતો. ન કરે નારાયણ, બંદૂક ફૂટી અને ત્યાં એનું પૂરું થઈ ગયું. કોઈ એમ કીધું કે ભાઈ આ તો કાવડનો અપરાધ, આ તો સાધુનો અપરાધ. દીવાન આવ્યા, એને ખબર પડી, માફી માંગી અને દીવાની એની સવારી પાછી વાળી. આવી રીતનો એ આશ્રમ ચાલતો હતો. મૂળજી ત્યાં રહ્યા. અને આપ બધા જાણીએ છીએ દીક્ષા દેવાની 3 દિવસની વાર હતી. અને ત્રીજો દિવસ આવ્યો ત્યાં પેલા એના પિતા કરસન લોહાર આવ્યા, એના માતા ગંગાબાઈ આવ્યા, એના પત્ની વેલુબાઈ આવ્યા. જોયું તો આવે ત્રણેય બેઠેલા, પગે લાગ્યા, દર્શન કર્યા, પરિચય પૂછ્યો. આ જીવણદાસને ખબર નથી હો કે આવી રીતના ઘરનો ત્યાગ કરી પરણેલો છે ને આવ્યો છે. અને બધી વાતચીત થતાં કીધું કે તે મને છેતરો, જા હું તને શ્રાપ આપું છું કે તારી ઉપર એક સ્ત્રીનું કલંક લાગશે અને તું તિરસ્કાર ને પામીશ, તને લોકો ધૂતકારશે. હાથ જોડ્યા એના મા બાપે અને મૂળજીએ, બાપુ મેં એવું કોઈ કાર્ય મારા જીવનમાં કર્યું નથી. તમે મારો ઈરાદો એવો નથી. હું તો આ જીવડા બળતા જોઈને અને મને એમ થયું કે મારે આ ધંધો કરવો નથી. અને મારા પિતાને બીજો ધંધો મંજૂર નહોતો, એટલા માટે મેં ઘરનો ત્યાગ કર્યો છે, એની હાજરીમાં ત્યાગ કર્યો છે. એના પિતાએ કીધું કે આ મૂળજી અમને ક્યારેય બીજું દુઃખ આપ્યું નથી. પછી તો એણે કીધું કે જાય, કલંક તો લાગશે જ, પણ પાછળથી બધુંય ખબર પડશે ને સારા વાના થશે. અને આપ જાણીએ છીએ કે એ દીવના રતનભાઈ સાધવી કોઈ આપઘાત કરવા આવે અને મૂળજી કહેતા સંત મૂળદાસ એનો હાથ પકડે અને એને બચાવી લે. અને એના પેટમાં જે બાળક હતું એને રાધાનો જન્મ આપ્યો. અને એ રાધા એ આશ્રમમાં રહીને સેવા કરે. એ વખતે એક આનંદરામ કરીને સરવૈયા બ્રાહ્મણ ત્યાં આવે છે. યુવાની ઉંમર છે, બીમાર પડ્યા. રાધાએ આશ્રમ વાળાએ ખૂબ સેવા કરી. રતનબાને એમ થયું કે આ ખૂટડો જુવાન છે, બ્રાહ્મણ છે, તો આનું રાધા સાથે તો વ્યવિશાળ થાય તો બે સુખી થાય. અને એણે વાત કરી અને બધું એને મંજૂર થયું. એમના બેને લગ્ન થયા. અને લગ્ન થયા રાધાને આનંદરામના, એમાંથી જે સંતાન થયું
એ આપણા સદગુરુ મુક્તાનંદ સ્વામી મુકુંદાસ નામ રાખ્યું. નાનપણથી વૈરાગ્ય વૃત્તિ, સંત સમાગમ કરવો ગમે, પણ મોટી ઉંમર થઈ પિતાએ એના લગ્ન કર્યા, પણ આમને રહેવું કાંઈ ગમતું નહોતું. મોટી ઉંમર થઈ પિતાને ખૂબ વિનંતી કરી, પણ રજા કાંઈ મળે નહીં. એને શાસ્ત્રો ભણ્યા જદુરામ પાસેથી, જે મૂળદાસના બે શિષ્યો હતા જદુરામની, અને કીધું મારે આમાં હવે રહેવું નથી, આ દેહ કરીને ભગવાન ભજી લેવા છે. પણ આપ જાણીએ છીએ, જાણે જોઈને પછી ગાંડું પણ ચાલુ કર્યું, અને માતા પિતાએ પછી કીધું કે હવે આ આપણા કામનો નથી. એટલે પછી ત્યાંથી નીકળ્યા. પણ નીકળ્યાને વિચાર કર્યો કે હવે ભગવાન બેઠા હોય એવા સંત ક્યાં મળે, મારે નૈષ્ઠિક બ્રહ્મચારી પાડીને ભગવત આરાધના કરવી છે, તો બ્રહ્મચર્ય વ્રત મારું દઢ થાય એવા કોક સંતની શોધ કરું. આ બધા જાણીએ છીએ કે મુકુંદાસી ધાંગધ્રા એવા છે. દ્વારકાદાસ કરીને એક સાધુ હતા, સમર્થ હતા, ભજનીક હતા. આશ્રમમાં રહી થોડા સમય સુધી ખૂબ એમની સેવા કરી, એનું દિલ જીતી લીધું દ્વારકાદાસનું. એકવાર પગ ચંપી કરતા હતા, અને દ્વારકાદાસે પૂછ્યું, મુકુંદાસ એટલી ઉંમરે તે ઘરનો ત્યાગ શા માટે કર્યો? તો ગુરુજી માફ કરજો, મારે નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાડીને ભગવત આરાધના કરવી છે. ત્યારે એમ કીધું કે એ તો અહીં શક્ય નહીં બને, પણ તું એક કામ કરી, વાંકાનેર જા, ત્યાં કલ્યાણદાસ છે, કદાચ ત્યાં તારો સંકલ્પ પૂર્ણ થાય. ત્યાં આવ્યા તો એ તો વળી એવા સિદ્ધ પિત્તરની કોપીને રાખે ને તારો મારીને ચાવી બીજાને આપે. આવું એનું બ્રહ્મચર્ય વખાણાતું. ભજનિક સાધુ આશ્રમ ચલાવે. આ ત્યારે આ થોડોક સમય એને આ જ પ્રશ્ન પૂછ્યો, પણ એ નિર્દોષને નિખાલસ ભાવે કીધું, ભાઈ હું આ રાખું છું બધી વાત સાચી, પણ હળહળ કળિયુગમાં બ્રહ્મચર્ય પાળવું બહુ કઠિન છે. હું તને એક વાત કરું. એમ કરીને એણે એક વાત કરી કે હું કાશીની યાત્રાએ જતો હતો, અને વચ્ચે ઉજ્જૈન આવ્યો ને મેં એક પનિયારીને કૂવા કાંઠે પાણી ભરવા જતી હતી. એને પૂછ્યું, બેન એ ઉજ્જૈનનો રસ્તો કઈ બાજુ? તો હાથનું લટકું કરીને મને કીધું, મહારાજ આ બાજુ હાલ્યા જાઓ. આજે 40 વર્ષ થયા એ હાથનું લટકું હજી ભૂલાતું નથી, અને તું બ્રહ્મચર્યની વાત કરે છે. હા પણ એક છે, મેં સાંભળ્યું છે કે સરદારમાં તુલસીદાસ છે, એવું ભજનિક છે, તપસ્વી છે, નાનું એવું સદાવ્રત ચલાવે છે. ત્યાં જા, કદાચ તારો સંકલ્પ ત્યાં પરિપૂર્ણ થાય. અને આપ જાણીએ છીએ મુકુંદાજી ક્યાં આવ્યા? સરદાર આવ્યા. રામાયણની કથા કરે, સરસ મજાનું સદાવ્રત ચલાવે, લોકો ભાવથી બધા આવે અને સારા સારા ભોજન કરીને જમાડે, રોજ કથા કરે, આખું ગ્રાઉન્ડ ભરાઈ જાય. કંઠ સ્વામીનો મુકુંદાસનો બહુ સારો હતો, વિદ્વાન હતા, રામાયણનો ખૂબ સારી રીતે અભ્યાસ કરેલો, સારા કથાકાર હતા. એમાં બરાબર રામાનંદ સ્વામીનો આવવું અને સભા અડધી. કોઈ પૂછ્યું કે આ બધા ગયા ક્યાં? તો કે સદગુરુ રામાનંદ સ્વામી આવ્યા છે, ઈશ્વરનો અવતાર છે, બહુ પ્રતાપી છે, મહાસમર્થ છે. એમ તો કે હા. દર્શને આવ્યા, ખબર પડી કે આ તો તુલસીદાસના શિષ્ય. સભા પૂરી થઈ પછી વાત કરી, ભાઈ તારે અહીંયા ન આવવું, એ તો રાજના માનીતા છે ને અમારે તકલીફ પડે. ના પાડી સભામાં આવવાની. પણ સ્વામીનું દર્શન થયું અને મનમાં ટાઢા શેરડા પડ્યા. ભગવાન જેવા સાધુ રામાનંદ સ્વામી સમાધિ નિષ્ઠ હતા, ઉદ્ધવનો અવતાર ગણાય. આ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક રામાનંદ સ્વામી છે. હવે નવેડામાં ઊભા રહી, ચોમાસાનો સમય, માથે પાણી પડે, ત્યાં કથા સાંભળે. સભામાં તો મનાઈ હતી. તે કોઈ નીકળવું છે, એણે જોયું કાં તો મૂળદાસ અહીંયા કથા સાંભળે, મૂળજી મુકુંદ જોયું તો મુકુંદાસજી. સ્વામીને વાત કરી, સ્વામી તમે ને સભામાં આવવાની ના પાડી ને, એટલે ત્યાં અંધારામાં નેવા પડે છે, ત્યાં નવેરામાં કથા સાંભળે છે તમારી ઊભા ઊભા. મેં તો કે હા. બોલાવ્યા કે ભાઈ જો તારે અમારી પાસે રહેવું હોય ને આવવું હોય તો તારા ગુરુની રજા ચીઠી લેતો હોય, નહીંતર પછી અમારે થોડાક ઝઘડા થાય, એ અમને પોસાય નહીં. સ્વામી તો ત્યાંથી નીકળી ગયા. પણ આને મનમાં એ સ્વામીનું દર્શન, સ્વામીની કથા વાર્તા,
એ શાંતિનો અનુભવ એ સતત એનું રટણ કરી રાખે કે સ્વામી મને ક્યારે ભેળા થાય, ક્યારે ભેળા થાય. હવે એને પ્રેક્ટિસ કંઈ જાજી કરવાની જરૂર નહોતી, ઘરેથી એ કરીને જ આવ્યા હતા. તો અહીંયા શું કર્યું, જે સદાવર્તમાં આવે ને એને જમાડે, અને જમવામાં જે થાળી વાળી કાંઈ એ કે તમે લેતા જાઓ, અમે બધાને ભેટ આપીશ. પાગરણ કોઈ સૂતા હોય એને પાગરણ એટલા ગોદડા દેતા હતા. તો કોઈએ કીધું તુલસીદાસ મહારાજને, બાપુ આને તો બધું ખાલી કરી નાખશે. તો બોલાવ્યા, એલા મુકુંદાસ આમ કેમ? તો કે જો મને 6 મહિના સારું રહે, 6 મહિના આવું થાય, શું કરું એ મને કાંઈ ભાન રહે નહીં. અરે આમ કરીશ તો આશ્રમ ઉજળ થઈ જાય. બાપુ જેમ થાય એમ ગુરુ મહારાજ, પણ હવે મારા હાથની વાત નથી. આવું મને ક્યારેક ક્યારેક થઈ જાય, પછી શું ક્રિયા કરું એ મને ક્યાંય ખ્યાલ રહેતો નથી. અરે આમ થોડું ચાલે, મને રજા આપો, રજા છીટી આપો તો હું અહીંથી બીજે જતો રહું. એમ થયું અહીં રહે તો આ બધું ખાલી કરી નાખશે. તુલસીદાસે રજા છીટી લીધી કે અમારે તારે કાંઈ લેવા દેવા નથી. રામાનંદ સ્વામી બંધ્યા હતા, એવા ત્યાં ચીઠી આપી. સ્વામી કે સારું, આ મૂળભાઈ અમારા શિષ્ય છે, એની ખેતી કરો. બોલો, એ પાછું હળ આપવાનું કીધું. શું આપવાનું? હળ આપ. હવે કોઈ દી એણે ખેતી, મુકુંદાસે કેદી ખેતી કરી? હાથમાં લે, પણ ગુરુના વચન હાથમાં લીધું. મૂળભાઈ જો કે આ ક્યાંક કોઈ બળદના પગમાં પગ ભાંગશે. તે સ્વામીને કહે, સ્વામી વિનંતી કરી, સ્વામી મા બાપ એ આને તમે ક્યાં હળ પકડાયું? આ બળદનો પગ ભાંગશે અને કાંઈ એને લાગશે. સ્વામી કે મુકુંદા જ હાલો તમે હળ હાકી શીખા. સ્વામી સાથે ગયા, લોજમાં આવી દીક્ષા આપી અને સદગુરુ મુક્તાનંદ સ્વામી નામ ધારણ કર્યું. મહારાજ વિચરણ કરતાં કરતાં લોજ પધાર્યા. 5 પ્રશ્નો પૂછ્યા. આપણે વિસ્તારથી વાત કરેલી છે. બોખલો ઉરાવ્યો, બાયુભાઈની સભા જુદી કરી. એકવાર બધા સંતો છાણ લેવા જતા હતા. ગામડે પાસે પોઠું ઉતરે, છાણા થાપવા પડે ને. એટલે વરણીરાજ કે સ્વામી આ સંતો સાથે હું છાણ લેવા જાઉં? અરે વરણીના શુક્લકડી તમારું શરીર છે અને તમે ત્યાં ક્યાં જશો? પણ સ્વામી હું બધા અરે પંક્તિમાં જમું છું તો મારે જવું છે. બહુ આગ્રહ કર્યો. મુક્તાનંદ સ્વામી કે જાઓ. ગયા. તે 8-10 બહેનો ટોપલા લઈ અને બધા ગામ અને ગોંદરે પોઠું ઉતરેલી ત્યાં જતા હતા છાણ લેવા. તો મહારાજ કે બેનો તમે ક્યાં જાઓ છો આ ટોપલા લઈને? તો કે અમે છાણ લેવા જઈએ. ક્યાં કરે? કે ગામ અને ગોંદરે. હે? તો કે હા. અને મહારાજે આમ દ્રષ્ટિ કરીને બધીને સમાધિ કરે. ઓલો સાધુ હતા એને કે જાઓ તમે છાણ લઈ આવો. તો બધા સાધુ ગયા, આખા ટોપલા ભરી ભરીને આશ્રમમાં લાવ્યા. મુક્તાનંદ સ્વામી કે એટલું બધું છાણ? તો કે આ વરણીરાજના કામમાં છે. પૂછ્યું શું કર્યું? તો કે એને બહેનોને બધાને સમાધિ કરાવી અને અમને છાણ લેવા મોકલા અને બધું અમારા ભાગમાં આવ્યું. આમ મહારાજે આ દિવ્ય ચરિત્ર અને એ બહેનોને ધામના દર્શન કરાવ્યા. અદ્ભુત મહારાજની લીલાઓ છે. જો આ લીલા લાગે સામાન્ય, પણ ભક્ત હૃદય હોય તો એ લોજ ગામ મહારાજે હાથમાં ટોપલો લીધો હોય છે, સાથે સંતો હોય છે. એ સ્ત્રી ભક્તોને મહારાજે સમાધિઓ કરાવી છે. સમાધિમાં અનંત ધામોના મહારાજે દર્શન કરાવ્યા છે. મુક્તાનંદ સ્વામી સાથે સંવાદ થયો હશે. આ કેવું દિવ્ય દર્શન છે. ભલે લૌકિક લીલા છે, પણ એનું કોઈ ધ્યાન કરે ને તો અલૌકિક પ્રાપ્તિ થાય. હા, કારણ કે એનો સાક્ષાત ભગવાન સાથે સંબંધ છે. અદ્ભુત લીલા લોજની છે. આજે લાડુબાની તિથિ છે 176. ગઢપુરના અક્ષરધામના મુક્ત મહારાજ સાથે આવેલા લાડુબા જીવબાની એના સમર્પણની શું વાત કરવી. મહારાજ મંદિર બનાવતા હતા. લાડુબા પાસે સોનાના કડા હતા. મહારાજ પાસે કીધું, મહારાજ અમારે એટલી સેવા અંગીકાર. આમ તો સર્વસ્વ સમર્પણ દાદા ખાચર એબલ બાપુના પરિવારે કરી દીધેલું, પણ નાની મોટી જે કાંઈ વસ્તુ હતી ને, મહારાજ અમારું વાપરજો, અમારું વાપરજો. એમના મોટા લગ્ન થયેલા, પણ સાસરિયા પક્ષવાળા જોયા તો
ભક્તિનો જીવ છે, બધા રાજી ખુશીથી રજા લીધી અને ગઢપુર આવી અને એ અખંડ મહારાજ ભજન કર્યું હે. એમ કહેવાય છે કે તપસ્વી જીવન હતું એમનું. કાયમ માટે પાસેરાના જમતા 250 ગ્રામ આખો દિવસનો આ જીવન એણે આ અનાજ લીધેલું અને આવું તપ કરી અને ભગવત આરાધના કરી. જેમ મહારાજ કે મહારાજ કેમ રાજી થાય, લાડુબા અને જીવબાઈ મહારાજને જમાડવાની હરીફાઈ કરતા. પછી તો મહારાજે બેને ઉત્સવના ભાગ વેચી દીધા કે કૃષ્ણ પક્ષમાં આમનો વારો ને કૃષ્ણ પક્ષમાં આમનો વારો, જે ઉત્સવ સમય આવી. વિચાર તો કરો એ ભગવાન પ્રત્યેનો કેવો અલૌકિક ભાવ ને પ્રેમ છે. એકવાર વેલડું લઈને આવતા હતા અને અખંડાની સામે બીમાર હટાય સ્વામિનારાયણ સ્વામિનિક નારાયણ લોહીકડ પેટ બેસણું થઈ ગયેલું અને બહેનોએ ગાડા ખેડૂને કીધું તપાસ કરતો કોઈ સાધુ અહીંયા સૂતા લાગે છે, બીમાર લાગે છે. જોયું તો અખંડાનંદ સ્વામી. બહેનોએ કીધું સ્વામીને તેડી અને ગાડામાં બેસાડો. વેલડું એ ગાડામાં બહેનો નીચે ઉતરી ગયા અને સ્વામીને રજાયું કોરે કોરી પાથરી દીધી. વેલડામાં બેસાડ્યા, લોહીખંડ પહેરીને બેસ્યું. સ્વામીની ઉંમર થઈ ગયેલી, ડાયરિયા થયેલા, રજાયું બગડે. 1 મહિના સુધી લાડુબા અને જીવબાએ જાતે સેવા કરી. સેવકો હતા એ રજાયું, સ્વામીના કપડાં ધોવા, આ તે બધુંય. અંતર્યામી ભગવાનને બધી ખબર હતી. એકવાર મહારાજે પૂછ્યું કે આ કોણ કેમ રજાયું સુકાઈ જાય, કપડાં કોના છે સાધુના? મહારાજે તો અખંડાનંદ સ્વામીના આ લાડુબા જીવ બહુ સેવા કરી. મહારાજ કે અમને બધી ખબર છે. એટલા બધા રાજી થયા. મહારાજ કે માગો માગો બહેનો, શું જોઈશ? મહારાજ બીજું કાંઈ જોતું નથી, એ તમે ત્યાં વિચરણ કરો, પણ મહારાજ એક વર આપો, એ વિચરણ કરીને પાછા અહીંયા આવો. અને મહારાજ એ વર એણે આપ્યો. એટલે પૂજ્ય લક્ષ્મણ સ્વામી લખે છે, સરસ પ્રભાતીઓ લખ્યું છે કે ગઢડો મારો ગઢડાનો કેદી નથી મટવાનો રે. ગઢડો મારો ગઢડાનો કેદી નથી મટવાનો રે. લક્ષ્મી નારાયણ દાસે સુણાયો રતગત મત માવાનો રે. સુંદર શ્યામ છબીલે છેલે ગઢડો ઘેલો કીધું રે. સુંદર શ્યામ છબીલે છેલે. સરસ મજાનું એ પદ એની રચના કરી છે. એમાં દાદા ખાચરનું જે સમર્પણ છે અને મહારાજ ગઢપુરને પોતાનું ઘર માની અને 88 વર્ષ સુધી ત્યાં દિવ્ય લીલાઓ કરી છે. અનંત કોટી બ્રહ્માંડો રાજાધિરાજ, જેના એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડો અણુની પેઠે ઉડતા ફરે છે, ક્યાંય ન રોકાતા. અને મહારાજ કે ગઢડું મારું હું ગઢડા. એ કેવો પ્રેમિક પરિવાર હશે, એ કેવી એની ભાવના છે, કેવું એમનું સમર્પણ છે. આજે આપણે વચનામૃત ખોલીએ, દાદા ખાચરના દરબારમાં, દાદા ખાચરના દરબારમાં ભગવાન પહેલા સ્મરણ એનું થાય. બોલો, દાદા ખાચર, દાદા ખાચર. પણ એમનેમ નથી થતું. એનો જે ભાવ ભગવાન પ્રત્યેની જે નિષ્ઠા છે ને, એ અદ્ભુત અને અલૌકિક છે. આપણે પ્રસંગો જાણીએ છીએ, એવી વિશાળ સભા અને મહારાજ એક ભંભલી મગાવીને એક કોળું મગાવ્યું. મહારાજ કે અમારે પરીક્ષા કરવી છે કે હાલો આ ભંભલીમાં કોઈ ભાંગા વગેરે કોળું નાખી દે. હવે મોઢું આવડું, કોળું આવડું. હવે બધા ખાલી આ લૌકિક બુદ્ધિથી વિચારે તો કે કાંઈ મહારાજને હું શું થયું છે, ટુકડા કરવા નહીં અને આખે આખું આમાં નાખવાનું, આમાં જાય કેમ? 2-3 વખત કીધું હાલો આમાં કોણ કોળું નાખી દે. દાદા ખાચર ઊભા થયા. એટલું નહીં, ભંભલી ખોળામાં લીધી, કોળું હાથમાં લીધું, માથે મૂકે, નાખવાનો પ્રયત્ન કરે. મહારાજ કે નાખ દાદા નાખ, કેમ નથી જાતું? અને એનો જવાબ સાંભળજો તમે. આ ભક્ત હૃદય છે, ભગવાન પ્રત્યેનો ભાવ કેવો છે. મહારાજ તમે કહો છો એટલે જાય તો ખરા, પણ મને નાખતા નથી આવડતું. હવે એને તમે જુઓ, આ લોક લાજ કાંઈ આડું આવ્યું નહીં. નહીંતર આપણને એમ થાય ને કે હવે આમાં કાંઈ જતાય છે.
તરત વિચાર પેલો એ આવે, ભલે ને મહારાજ કે ભલે ને ભગવાન છે, પણ હવે નજર સામે દેખાય છે. પણ દાદા ખાચરનો જવાબ કેવો, ભગવાન તમે કહો છો એટલે આમાં જાય, પણ મને નાખતા આવડતું નથી. કેવું નિર્માનીપણું, આવું મોટું સમર્પણ છતાંય નિર્માનીપણું કેવું, ભગવાન પ્રત્યેનો ભાવ કેવો. એટલા માટે આપણે દાદા ખાચર એને યાદ કરીએ છીએ. તો આ લાડુબાની આજે 174મી પુણ્યતિથિ છે. ગઢપુરમાં જ એ લાડુબા ધામમાં ગયા. મહારાજ ત્યાં પછી 20 વર્ષ સુધી રહ્યા અને મહારાજ અખંડ ભજન તપ કરી કેટલાય જીવાત્માને ભગવાનમાં જોડી અને અક્ષરધામના મુક્ત પાછા અક્ષરધામમાં મહારાજની સેવામાં સમર્પિત થઈ ગયા. તો એમાંના જે કાંઈ સદગુણો એને ભગવાન પ્રત્યેનો પ્રેમ, સમર્પણ, સેવાની ભાવના, ભગવાને પ્રાર્થના કરીએ કે એવા સદગુણો આપણામાં આવે એવી ભગવાન કૃપા કરે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.